આજથી હેલ્મેટનો કાયદો અમલમાં આવવાની વાત છે. ભાઈ, કાયદો તો કેટલા ટાઈમથી બન્યો છે. હવે માથાની સલામતીની વાત કરે છે. આખો દિવસમાં તમે જુઓ 24 કલાકમાં કેટલા માણસો રોડ ઉપર પડીને માથું ભટકાઈને મરી જાય છે. કોઈ નથી મરી જતા. આ નકામું એમ તો હાલી નીકળ્યા છે. પ્રજાને દુઃખદાયક માટે પૈસા ઉઘરાવવા માટે કાયદો બનાવ્યો એમ ને. એટલે પૈસા ઉઘરાવી લ્યો પોલીસ ખાતું, એટલે ઓલાનું માથું સલામત થઈ જાય એમ ને. પછી કાયદેસરની પહોંચ આપે કે પછી કટકી લઈને ખિસ્સામાં ભરે. સરકારે કેવી વ્યવસ્થા આવી હાવ સરકાર હોય કોઈ દિવસ જોયું જ ક્યાંય? અને હાઈકોર્ટ ઘડીક હુકમ કરશે, ઘડીક પોલીસ કહેશે, વળી આખા રાજ્યમાં 9 તારીખથી તમે કાયદો વ્યવસ્થા જાળવવાની કોઈ દી મુહિમ ચલાવી નહીં ચલાવવાની. એ તો કરવાનું જ નહીં ને. એ શું કામ કરવું જોઈએ? પ્રજા ભલે મરે દુઃખી થાય. હેલ્મેટના રવાડે ચડ્યા છો. માથું તમારા બાપનું છે તો માથું તૂટી જવાનું છે? તમારા પોતપોતાના માથા સલામત રાખીને ચાલો ને, ઘણી સારી વાત છે. મેં જોયું, હું રાજકોટમાં નીકળ્યો, જોયું મડી જ પડ્યા હતા બધા ઊભા રાખી પૈસા ઉઘરાવવા માટે. હા, બસ પૈસા ઉઘરાવી લીધા એટલે એનું માથું સલામત થઈ ગયું એમ ને. વાહ ભાઈ વાહ. છે હાવ બુદ્ધિ વગરનું કામ, હાવ ગમે એ માણસ સમજી શકે. અને એક વાત સમજી લેજો, પ્રજાને જેટલા દુઃખદાયક પરિસ્થિતિ ઊભી કરશો ને એટલું ચૂંટણીમાં નડવાનું છે જબરજસ્ત. હવે આ ઓલો ભાઈ ચૂંટાણો ત્યાં વિસાવદરમાં, હવે એની હેસિયત શું? તોય તે કેવી હીરો બનાવી દીધો. ઓલા વિઠ્ઠલ લાદડિયાના દીકરાને ઝીરો બનાવવા માટે ત્યાં કાંઈ ચાલાકી વાપરી કે ન કાંઈ મહેનત હરખી કરી દિલથી, એટલે ઓલા માણસ જીતી ગયો અને એને મોટો હીરો બનાવી દીધો. આખા ગુજરાતમાં હિસ્સો મંડી પીડ્યા કરવા. કાંઈ બુદ્ધિ જેવી વસ્તુ છે કે નથી કાંઈ ખબર નથી પડતી. હું તો અટલજીની સાથે સભાઓમાં જતો, મારી જિંદગીના કેટલા વર્ષો પહેલાં આવા સારા માણસો આજે હું ગયો. અત્યારે કાંઈ મને એમ લાગે છે કે કેવી રીતે સરકાર હાલે છે કાંઈ ખબર પડે છે કે નથી પડતી, કે શું છે. અધિકારી રાજ ચાલે છે. આમ તો ફૂલ અધિકારી રાજ. મિનિસ્ટરનું પાંચવી ન આવે ને એને કાંઈ ખબર નથી પડતી, અને એ હુકમ કરે તો એનું કોઈ માનતું નથી, અમલે નથી કરતા. એટલે આમાં કાંઈ હરાવટ છે નહીં. પણ એમ છતાંય બીજો કોઈ ઓલ્ટરનેટ નથી. કોંગ્રેસમાં કાંઈ હરાવટ નથી. ભંગારિયા કચરા જેવા માણસો છે અહીં વધેલા. હવે એ શું કરવાના હતા? અને એણે અત્યાર સુધી તુષ્ટિકરણનું રાજકારણ ચલાવ્યું, એમાં એ બધી પ્રજાને દુઃખી કરી દીધી. મને એમ છે કે રાજકારણી બને ને એટલે સારો માણસ હરામી બની જાય, એવું મેં માર્ક કર્યું અમારી 75 વર્ષની ઉંમરમાં જીવનની અંદર. તો હવે આ બધું બંધ કરો, હેલ્મેટની, અને સાનામાના શાંતિથી બધાને બિચારાને જ્યાં જતા આવતા હોય ને જવા દો. અને ખોટા આવે બધી કડકાઈ કરીને, કાં તો ઓલો બેલ્ટ, હવે સિટીમાં બેલ્ટ શેનો? કારમાં બેલ્ટ હાલી નીકળ્યા છે તે કારમાં બેલ્ટ લગાવો. સિટીની અંદર એટલી સ્પીડ જ હોતી નથી કોઈની, મોટરસાઇકલ હોય કે કાર હોય, ત્યાં શું રોડ માથા ભટકાડીને મરી જવાના છે બધા જે લાગી પડ્યા છો. અત્યાર સુધીમાં કારની અંદર તમે શું કરો છો? હાલો, કારમાં તો લાખો માણસો મરી ગયા દેશમાં અકસ્માતમાં. શું કર્યું તમે એના માટે? શું કાંઈ ગોઠવણ કરી સલામતી વ્યવસ્થાની? ખાલી આ મોટરસાઇકલની પાછળ જ પડ્યા છો. આદું ખાઈને બરાબરના બંધ થાવ, મહેરબાની કરી.